તો છેલ્લા અનેક દિવસોથી અમેરિકામાં ભારતીયો પર ઘાતક હુમલા વધી રહ્યા છે, જે પૈકી નવસારી જિલ્લાના અને 8 વર્ષ અમેરિકામાં રહેતા યુવાનની કોઈ અશ્વેતે ગળું દબાવીને હત્યા કરતા પરિવાર પર આંબ તૂટી પડી છે. અને 8 વર્ષથી જ્યોર્જિયાના ઓગસ્ટ ઇવાન્સમાં પરિવાર સાથે રહેતા મેહુલ વશીની ગળું દબાવીને અશ્વેત દ્વારા હત્યા કરતા નવસારી રહેતા તેમના પરિવારે દુઃખ વ્યક્ત કર્યું હતું. અમેરિકાના એટલાન્ટામાં રેડ મોટલમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન મોટલમાં ગેરકાયદેસર પ્રવેશેલા અશ્વેત યુવાન ડ્રગના નશામાં આવીને મેહુલ વશી સાથે સામાન્ય બોલાચાલી થતા મારામારી કરવા દરમિયાન તેમનું ગળું દબાવીને હત્યા કરી હતી, જેની જાણ નવસારી રહેતા તેમના પરિવારને થતા તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. 8-9 વર્ષથી એ અમેરિકા ખાતે સ્થાયી થયા હતા અને એમનો ઓગસ્ટામાં રહેવાનું છે ને એટલાન્ટા ખાતે રેડ રૂફ ઇન મોટલમાં એ કાર્યરત છે. હવે ત્યાં કોઈ અશ્વેત સાથે કંઈક મોટેલના પેલામાં ઇલીગલ પેલામાં એને લીધે કંઈક કન્ફ્લિક્ટ થયો ને તેને લીધે એમના પર હુમલો કરીને એમનો મારી નાખવામાં આવ્યા છે. બાકી હજી કંઈક વિગત અમારી પાસે પોલીસના કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કે એવું હજી સુધી આવ્યું નથી, એટલે વધારે કંઈ કહી શકાય એવું નથી મારાથી અત્યારે. વર્ષોથી અમેરિકા સેટલ થયેલા એક નિર્દોષ ભારતીયોને નાની વાતમાં અથવા લૂંટના ઈરાદે મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે, જેના લઈને હવે ભારતીયોમાં આ મામલે રોષ ભભૂકી ઉઠ્યો છે અને દોષિતોને સજા થાય તેના માટે પરિવારે પણ માંગ કરી છે. કેમેરામેન મિનેશ ટેલર સાથે દીપક બારોટ, નવસારી.